નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું આજોડ ગામના પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પંડ્યા ફળ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના આજોડ ગામ ખાતે રહેતા 43 વર્ષના પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પંડ્યાએ પોતાની લગભગ 15 વીઘા જમીનમાં આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020થી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. તેઓ લીલી શાકભાજી જેવા કે દિવેલિયા, ગલકા, રીંગણ અને ફ્લાવરની ખેતી કરી રહ્યા છે. સાથે જ ફળના પાકો કેળા, દેશી સીતાફળ, ગોલ્ડન સીતાફળ, રામફળ, સ્ટાર ફ્રૂટ, કમરખ, ચીકુ અને રાયણની ખેતી કરે છે. પ્રગતિશીલ ખેડૂતે હાલ સફરજન ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે. કુલ 15થી વધારે પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કર્યું છે, જેમાં તેઓ જીવામૃત ટપક પદ્ધતિથી આપે છે અને જીવંત આચ્છાદન કરે છે. પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પંડ્યા જણાવી રહ્યા છે કે ગાય આધારિત ખેતી કરવી જોઈએ, જેથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય. તેઓ વધુમાં ઉમેરે છે કે એક ગાય દ્વારા લગભગ 15 વીઘા જેટલી જમીન પર ખેતી કરી શકાય છે. ગૌમૂત્રનો ઉપયોગ દવા તરીકે કરીને પાકને ગુણવત્તાવાળો બનાવે છે અને જીવામૃતથી પાકનું રક્ષણ કરે છે. ગાયના ગોબરમાંથી દીવા, ધૂપિયા અને હવન માટેનું બર્તન પણ બનાવે છે, જેનાથી રોજગારીનો એક નવો માધ્યમ પણ મળે છે. હિરેનભાઈના ખેતરમાં 8 પ્રકારના આંબાનું વાવેતર કરેલ છે, જેમાં બ્લેક મેંગો, હાપુસ, સોનપરી, ચોરસા, તોતાપુરી, લંગડો, રાજાપુરી અને કરંજીનો સમાવેશ થાય છે. ખાસ કરીને કરંજી આંબાની કેરીઓ મોડી ઉગે છે, વધુ સોડમ ધરાવે છે અને લાંબા સમય સુધી તાજી રહે છે. હિરેનભાઈ ગીર ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે, જેથી જમીનની ભેજ ધારણ શક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. રાજ્ય સરકારની ખેતી આધારિત યોજનાઓનો પણ સમયાંતરે લાભ મળી રહ્યો છે, જેને લઈને પ્રાકૃતિક ખેતી વધુ સરળ બની છે. આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. દવાઓના બેફામ ઉપયોગના કારણે બીમારીઓ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સારા સ્વાસ્થ્ય માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ગાયો પ્રત્યે લાગણી વ્યક્ત કરતા તેઓ કહે છે કે ગાયો સાથે બેસવાથી એક અનોખી આત્મીયતા બંધાઈ જાય છે. ગાય આધારિત ખેતી કરવાથી મને આત્મસંતોષ મળી રહ્યો છે કે મેં અને મારો પરિવાર શુદ્ધ આહાર લઈ રહ્યા છે. સરકારે જ્યારે મિશન મોડ પર પ્રાકૃતિક ખેતીના અભિયાનને ઉપાડ્યું છે, ત્યારે રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવી રહી છે, જેના સુખદ પરિણામ મળી રહ્યા છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.